નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે યુએન મહેતા, જે સિવિલ હોસ્પિટલ છે તે અમદાવાદ ખાતે નર્સિંગ સ્ટાફની કેટલીક રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તેની પહેલાં હું આપને એક અગત્યની માહિતી આપવા માંગીશ કે જે 2022માં 1 થી 17 જગ્યાઓની વિવિધ જગ્યાઓ જે પોસ્ટ છે એની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી હતી પંચાયત વિભાગ દ્વારા। તેની તમામ પરીક્ષાના જો પ્રશ્નપત્રો આપને જોઈતા હોય તો ટેલિગ્રામની લિંક છે નીચે આપેલી છે, તેના પર જઈ અને તમે આ PDF ડાઉનલોડ કરી શકો છો। અમારી ટેલિગ્રામ ચેનલમાં આપેલ છે। લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફ નર્સ, તમામે તમામ જેટલી બી 2022માં મુખ્ય સેવિકા, ગ્રામ સેવક તમામની અહીં આપને PDF મળી રહેશે। એ બી અલગ અલગ વિષય સાથે, બંધારણ, પંચાયતી રાજ, એ રીતે અલગ અલગ વિષય સાથે આપવામાં આવેલ છે। આ ભાઈ દ્વારા બહુ મસ્ત મહેનત કરવામાં આવેલ છે, તો તેનો ચોક્કસથી ફાયદો ઉઠાવજો। ટેલિગ્રામ ચેનલની અંદર એની લિંક આપને મળી રહેશે। ટેલિગ્રામ ચેનલની જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અને PDF તમને તે ચેનલમાં મળી રહેશે। તો ચાલો ટોપિક પર ફરી આવી જઈએ। તો આપણો મુખ્ય ટોપિક હતો એ હતો યુએન મહેતાની અંદર રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। આપ જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે। ટેકનિકલ સ્ટાફની અંદર પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, સિનિયર રેસિડેન્ટ ઇન એ ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી, પીડિયાટ્રિક કાર્ડિયોલોજી, તમામે ડિપાર્ટમેન્ટ આપેલા છે। રેડિયોલોજી છે, પેથોલોજી છે, માઇક્રોબાયોલોજી છે, પીડિયાટ્રિક છે, મેડિસિન છે, ન્યુક્લિયર મેડિસિન છે, એક્સેટ્રા। ત્યારબાદ નોન ટીચિંગ પોસ્ટની અંદર સિનિયર અને જુનિયર કન્સલ્ટન્ટ પોઝિશન પણ અહીં છે। કાર્ડિયોલોજીની અંદર છે, પીડિયાટ્રિક કાર્ડિયોલોજીની અંદર છે, ત્યારબાદ તમામ ન્યુરો સર્જરી છે, ત્યારબાદ રેડિયોલોજી છે, પેથોલોજી છે, માઇક્રોબાયોલોજી છે, તેની અંદર પણ જે જુનિયર મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ અને મેડિકલ ઓફિસર તે તમામ ફિઝિયોથેરાપિસ્ટ તમામ જગ્યાઓ છે। ત્યારબાદ જો ફાર્માની વાત કરવામાં આવે તો ફાર્મા મેડિકલ જે પોસ્ટ છે એ પણ ટેકનિશિયન અને આસિસ્ટન્ટની કેટલીક જે તમે જોઈ શકો છો કેથ લેબ, ઇકો, TMT, હોલ્ટર, ECG, MRI, CT સ્કેન, USG, એક્સરે, આ તમામ ડિપાર્ટમેન્ટો છે તેની પણ ટેકનિશિયનની જરૂર છે। આપ જોઈ શકો, આ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપને આપી દઈશ 100%, તે તમે મેળવી શકો। ત્યારબાદ સિનિયર અને જુનિયર નર્સિંગ સ્ટાફની પણ રિક્રુટમેન્ટ છે। નર્સિંગ ટ્યુટર કે સિનિયર કે જુનિયર એડમિનિસ્ટ્રેટિવ કે સપોર્ટિવ સ્ટાફની જરૂર છે, તો આપ જોઈ શકો છો। તમામ ડિટેલ અહીં આપવામાં આવેલ છે, મોબાઈલ નંબર પણ આપવામાં આવેલ છે, તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।